નાનપુરા ખાતે આવેલ જીવન ભારતી સ્કૂલના રંગભવનમાં સેવા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો સન્માન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય આચાર્ય શ્રી જગવલ્લભ સુરી મહારાજ સાહેબના આશીર્વાદથી પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સેવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના કર્મઠ સેવાભાવી વજુભાઈ પારેખે કોરોના કાળમાં સતત 600 દિવસ સુધી વધુ ભારતભરમાં મેડિકલ કેમ્પ, ઉકાળા, જમવાનું, ફૂડ પેકેટ, દેશી ઔષધિ વિતરણ જેવા સેવા કાર્યો કરી માનવતાની મહેક પ્રસરાવી હતી। આવા પ્રકારના સેવા કાર્યો કરનાર કર્મનિષ્ઠ ટ્રસ્ટો અને મહાનુભાવોનું સન્માન સમારોહ શનિવારના રોજ નાનપુરા ખાતે આવેલી જીવન ભારતી સ્કૂલના રંગભવનમાં યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ અમારી સંસ્થા છે। છેલ્લા 15 વર્ષથી અમે લોકો ફ્રી મેડિકલ કેમ્પ્સ અને દવા વિતરણનું કામ કરી રહ્યા છીએ। એમાં છેલ્લા 2 વર્ષથી કોરોના કાળની અંદર રોજે રોજ લોકોને જમવાનું આપવાનું, જરૂરિયાતની વસ્તુ આપવાનું, આ બધા કાર્યક્રમમાં અમે લોકો અવિરતપણે લાગ્યા છીએ। તો એ કાર્ય કરતાં કરતાં અમે જોયું કે ઘણી બધી સંસ્થાઓ, ટ્રસ્ટો, NGO પણ આ કાર્યો કરી રહ્યા છે। એટલે અમને ખૂબ માન, પ્રેમ, સન્માન મળ્યું, તો અમને એમ લાગ્યું કે અમારે પણ લોકોનું સન્માન કરવું જોઈએ, એ જ પ્રેમ રિટર્ન કરવો જોઈએ। એટલે આજે પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સુરતની ઘણી સંસ્થાઓ, સુરતના ઘણા અગ્રણીઓ અને ઘણા સામાજિક કાર્યકર્તાઓનું સન્માન રાખવામાં આવ્યું છે। હા, આ સંસ્થા તરફથી પહેલીવાર આવે છે અને કોઈક સંસ્થા, એક સંસ્થા 100 જેટલા લોકોનું સન્માન કરતી હોય એવો પ્રસંગ પણ આ પહેલીવાર। ભીમજીભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પથ વિજય ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અમે 2006થી આ અમારી સંસ્થા ફ્રી મેડિકલ કેમ્પ, ઉકાળા, ચશ્મા શિબિરો, કપડાં વિતરણ, ધાબળા વિતરણ, રમકડા વિતરણ, જમવાનું, આ તમામ પ્રવૃત્તિ ભારતભરમાં તો ઠીક પણ નેપાળ સુધી અમે કરી છે। છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસને લઈને જે સુરત શહેરની તમામ સંસ્થાઓ જે રીતે સેવા કરી રહી છે, એમનો આજે સમન્વય થકી અમારા વજુભાઈ પારેખનું સન્માન થાય, જેણે 600 દિવસ સુધી સતત અવિરત એક પણ દિવસ 76-77 વર્ષ સુધીની ઉંમરમાં આ સેવા કરી રહ્યા છે। એ તમામની એક ગોષ્ઠી સાથેનો સન્માન સમારોહ થાય, તમામ સેવાભાવી સંસ્થાના વડાઓ, એમના કાર્યકરોનું સન્માન થાય, એ મૂળભૂત હેતુ સાથે આજનો આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। પથ વિજય ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ સેવાભાવી સંસ્થાનો આ તબક્કે આભાર માનું છું। પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, તો મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પ્રકાશવાળા સાથે અઝર કુરેશી।